મહીસાગર જિલ્લામાં એસઓજીએ ફિલ્મી ઢબે પીછો કરી અને પોસ્ટોડા ભરેલી કાર ઝડપી લીધી। મહીસાગર એસઓજીએ માહિતીના આધારે સંતરામપુર પોલીસને સાથે રાખી સંતરામપુર લુણાવાડા માર્ગ પર મોટી સરચણ ગામ નજીક નાકાબંધી કરી હતી। આ સમયે ત્યાંથી ટાટા હેરિયર કાર પસાર થતા અટકાવવાનો ઇશારો કરવામાં આવ્યો હતો, પરંતુ કારના ચાલકે ઊભા રહેવાને બદલે કાર ભગાવી મૂકી હતી, જેથી પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો। આગળ જતા પકડાઈ જવાના ડરે કારના ચાલકે કાર ત્યાં મૂકી દીધી અને અંધારાનો લાભ લઈ ત્યાંથી ભાગી છૂટ્યો। પોલીસે કારની તલાશી લેતા અંદર 13 પ્લાસ્ટિકના થેલામાં 248 કિલો પોસ્ટોડાનો જથ્થો મળી આવ્યો હતો। 37 લાખથી વધુની કિંમતનો પોસ્ટોડાનો જથ્થો, આ ઉપરાંત કાર તથા અંદર રહેલા મોબાઈલ ફોન, ખોટી નંબર પ્લેટ, ફાસ્ટેગ સહિત કુલ 47.38 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। આરોપીઓએ નશીલા પદાર્થની હેરાફેરી માટે રાજકોટ પાર્સિંગની ખોટી નંબર પ્લેટ લગાવી હતી, તો કાર મૂળ કાળા રંગનું હોવાનું સામે આવ્યું છે। ત્યારે દસ્તાવેજોમાં પણ છેડછાડ કરી હોય તેવું સ્પષ્ટ થયું। પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। સંતરામપુર નાકાબંધી હતી એ દરમિયાન રાજસ્થાન બાજુથી એક હેરિયર સફેદ કલરની ગાડી આવે છે અને રોકાતી નથી ને પછી ગાડી એનો પીછો કરે છે। તો સરસણ લુણાવાડા રોડમાં સરસણ ઉપર પહોંચે છે, ત્યાં એ લોકો અંધારાનો લાભ લઈ અને સાઈડમાં ત્યાં ઉતરી જાય અને ભાગી જાય છે। ગાડીની તપાસ કરતા અને પૂર્વ બાતમી હતી અને એસઓજી અને સંતરામપુર પોલીસ બંનેનું સંયુક્ત ઓપરેશન હતું, જેમાં 250 કિલો પોસ્ટોડા કે જે નાર્કોટિક એક્ટ પ્રમાણે એની બાતમી હતી અને એના અનુસંધાનમાં 250 કિલો એટલે કે કિલોના 15,000 લેખે 37,33,000 રૂપિયાનો પોસ્ટોડા છે એ પોલીસે જપ્ત કર્યા છે અને આગળની તપાસ સંતરામપુર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરી રહ્યા છે।